જશે કે ડીએનબી નું થોડુંક હાલે છે, બટ નીલભાઈ જેમને બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. ને આપણે વાત કરવાના છે અત્યારે ડીએનબી, ભરતભાઈ, નીલભાઈ ને ધમુભાઈ. તો અત્યારે આ લોકોના 3 જણાની વચમાં વિવાદ હાલી રહ્યું છે. ધમુભાઈ એમ કહે છે કે મેં ડીએનબી મૂકી દીધું. તો સુરતમાં EFGA મતલબ નવી ફ્રાન્ચાઇઝી કાંઈ EXYZ ઇંગ્લિશ નથી આવડતી વધારે. સુરતમાં GMનું નવું શોરૂમ ઓપનિંગ કર્યું તો ત્યાં કેમ ડીએનબી લખેલ છે? જ્યાં ખાલી એનબી હોવું જોત કે બીજું કંઈક નામ રાખી દે તો અહીંયા ડીએનબી. આ છે ને પેલા તમે ધમુભાઈ આ કાન ઉપર ચશ્મા દેખાય ને ગાઈસ, એ મેટાના છે ને મેટાના ઓરિજિનલ છે, ઓરિજિનલ. અને આના માટે છે ને મહેનત કરવી પડે, સમજવાળા સમજી ગયા છે. અને કોઈ એમ કહેતું હોય ને ગામને દેખાડવા પહેરો, એ વાતે સાચી છે, દેખાડવા જ પહેર્યા છે. ઘરે જઈને હોઈ જવાય, હુવા માટે ચશ્મા નથી લીધા, આંખમાં તડકો ન લાગે ને એટલા માટે લીધા છે. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં ને મજા. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો, નવા વ્લોગ ની અંદર. તમને ખબર જ હશે કે ડીએનબી નું થોડુંક હાલે છે, બટ નીલભાઈ જેમને વ્લોગમાં જવાબ આપ્યો કે બરોબર છે, કે ધમુભાઈ રિક્વેસ્ટ કરી મને કાઢવાની. નીલભાઈ 100% સાચા છે. અને એમાં નીલભાઈ જે પણ શબ્દો કીધા કે ભાઈ ધમુભાઈ સામેથી રિક્વેસ્ટ કરી છે મને કાઢી દો, હું પહોંચી નથી વળતો, નીલભાઈ તમે એકલા કામ કરો છો, એ હું જોઈ નથી શકતો. અને હું સાચો માનું છું એ વાત કે ભાઈ સામેથી કીધું કે ભાઈ નીલભાઈ તમે મને ભાગ કાઢી દો. એગ્રી છું એ વાત ઉપર, 100% એગ્રી છું. અને નીલભાઈ નો અચાનક ફોન આવ્યો પછી કે ભાઈ ક્લિયર કર્યું તમે, મેં ફોન કરી સામે નીલભાઈ સામે ફોન આવ્યો, ક્લિયર થઈ ગયું, તમે આવી જાઓ, આપણે ડિસ્કસ કરી લઈએ. ઓકે, મેં તો કઈ વાત ડિસ્કસ તો શું કરવાનું, આપણે ઇન્વેસ્ટમેન્ટ જે હતું એ બધું દઈ દઈએ, આપણે પ્રોફિટ કઈ જોતું જ નથી, કોઈ વસ્તુ કઈ નથી. અત્યાર સુધી જે આવેલું ભલે આપણું ડીએનબી આગળ વધવું જોઈએ. અને વાત રહી કે ડીએનબી નું નામ કાઢવાનું, પણ મેં સામેથી કહ્યું ડીએનબી નામ આપણે નથી કાઢવું. ડીએનબી નું જીએસટી રજીસ્ટ્રેશન થઈ ગયું છે, બધું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, તો કઈ રીતના નામ હટાવી કે આપણે એટલું સમજીએ. અને આ ભાગ નીકળી ગયા પછી મેં કોઈને એક સવાલ પણ નથી, મને વારે વાત થઈ ગઈ કે ચાલો ભાઈ તમારું જે પેમેન્ટ છે હું કરી દઉં છું, અડધું હાફ પેમેન્ટ જેટલું થાય અમુક પેમેન્ટ એ કરી દીધી લોકોએ મને. અને પછી મને સાઇન કરવા માટે ફોન આવ્યો કે ભાઈ ધમુભાઈ આવી જાવ ની સાઇન કરવા માટે, તમને પેમેન્ટ મળી ગયું નામ તેમ, બીજું બાકી પેમેન્ટ તમને 8મા મહિનામાં આપશું, જે તારીખે સેટ કરી છે એ મહિનામાં તમને આપી દેશું. મેં તો ઓકે ડન, કઈ વાંધો નહીં. પણ મારા મગજમાં એ વાત સેટ ના થઈ. ફોન કરી 1-2 વાર ફોન કરીને કીધું કે ભાઈ તમે સાઇન કરી જાઓ, તમને પેમેન્ટ આપ્યું તમે સાઇન કરી જાઓ. હવે પાર્ટનરશિપ જે સામેથી છોડતો હોય ને તમે એને ફટાફટ સાઇન કરવા માટે આપો તો મેં તો કઈ વાંધો નહીં, કંઈક હશે. હું સાઇન કરીને આવ્યો, કેટલી તારીખ મેં સાઇન કરીને આવ્યો, હું તમને તારીખ આપું. 11 જૂને હું સાઇન કરવા માટે ગયો. સાઇન કરીને હું ઘરે લૂંટતો હતો ને ત્યાં સુધીમાં એ લોકો રામાપીર ગયા કે ભાઈ અમારી એક માનતા હતી પૂરી કરવાની, ડીએનબી ચાલુ હતું ત્યાંનું. પછી ત્યાંથી એ લોકો ડાયરેક્ટ સુરત ગયા ફ્રેન્ચાઇઝી માટે. આ વાત મારા સુધી પહોંચી નથી કે ભાઈ સુરતની ફ્રેન્ચાઇઝી ડન થઈ ગઈ છે અને આ વાત ઓકે કરવાની છે અને કરવાની છે, એ કોઈ વાત મને નથી ખબર, કોઈ વાતની મને જરા બી નથી ખબર. પછી આ વાત ઓકે થઈ ને પછી મને સમજાણી કે હું સાઇન કરીને આવ્યો એના થોડા દિવસમાં તો ફ્રેન્ચાઇઝીનું ઓકે થઈ ગયું, નામ થઈ ગયું. પછી મને સમજાણું કે આ લોકો સાઇન શું કામ કરવા મને બોલાવતા હતા કે ફ્રેન્ચાઇઝીમાં ભાગ નથી. કીધું કાંઈ વાંધો નથી, જોતા ભગવાન ઘણું આપ્યું આપણને, આપણે તો બી મેં નીકળી ગયો ત્યાં સુધીમાં કોઈ જવાબ જ ના આપ્યા. કઈ વાંધો નહીં, ડીએનબી માં નીકળી ગયા, મેં ડીએનબી નો વિડીયો બનાવશું, ડીએનબી માં નીકળી ગયા તો મેં તો ખરાબ લાગે. મેં તો આપણે એ ભાઈ જ છે ને, હાથે કરીને ધંધો ભેગો કર્યો તો હું સામેથી નીકળ્યો છું. પછી લોકો અમુક વિડીયો મૂક્યા, એની અંદર ડીએનબી ના લોગાની કિંમત છે, પછી આમ ઝૂમ કરીને બતાવે N અને B. પછી નીલભાઈ વાંહેથી બોલે અફસોસ કરશે, કઈ વાંધો નહીં જતું કર્યું. પછી આવા 2 વિડીયો આવ્યા. પછી મેં કીધું યાર સામેથી ભાગ કાઢી નાખ્યો, આપણે વિડીયો નથી બનાવ્યો. મેં કીધું ભાગ કાઢીને સામેથી વિડીયો બનાવશું, ખોટી અસર પડે બિઝનેસમાં કે ભાઈ આ વસ્તુ આપણે નથી કરાતી. એમ કીધું ડન, વાંધો નહીં, આ વસ્તુ માટે નથી કરવી. હું નીકળી ગયો નથી, પણ આવો 1 થી 2 વિડીયો આવ્યા તો બી લેટ ગો કર્યું. મેં તો છાવો દો, છોડો જે હશે. હવે તમે 2 વાતનું વિચારજો, પાર્ટનર હોય અને પાર્ટનરશિપ છોડી હોય, અમુક પેમેન્ટ બાકી હોય અને તમે સાઇન કરવા માટે બોલાવો ને તો હું સાઇન કરી આવું સામેથી, અને તમને એટલી બધી ઉતાવળ હતી સાઇન કરવાની કે સાઇન કરાવી દઉં, કેમ કે ફ્રેન્ચાઇઝીમાં ભાગ ના દેવો પડે. વાહ ભાઈ વાહ, કેવું પડે, સલામ છે ડીએનબી ને. અને ડીએનબી નું નામ તો ભાઈ ડીએનબી રહેવાનું જ છે. બટ તમને એ વિડીયો દેખાડું કે મેં આ વિડીયો શું કામ બનાવ્યા હતા. બાકી મને કોઈ શોખ નથી કોઈના ધંધામાં, કોઈના બિઝનેસમાં આડાવડું કરવાનું. ત્યાં સુધી ચૂપ હતો કે ભાઈ જવાડો ને જે હોય, જવા દો ને જે હોય, ત્યાં સુધી જવા દીધું. પણ છેલ્લે એ વિડીયોમાં સમજાયો કે અફસોસ કરશે, તો ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી એમ. તમે અત્યારે બધા પબ્લિકને એમ કહ્યું ધમુભાઈ સામેથી ભાગ કાઢી નાખ્યો, તો સફાઈ દેવી પડતી હોય તો એ 100% તમારી વાત સાચી છે, મેં ભાગ કાઢ્યો, પણ તમે સામેથી શું કામ ચાલુ કર્યું? બતાવું તમને એ વિડીયો, તમે જોજો ધ્યાનથી. તો બી હું કઈ નતો બોલ્યો, મેં તો મારે કઈ નથી કરવું, મારે ફ્રેન્ચાઇઝીમાં ભાગ પણ નથી જોતો, ચાલશે. કોઈ પાર્ટનર પાસે જયારે સાઇન કરાવવી પડતી હોય, સામેથી ભાગ છોડતો હોય, પ્રેમથી સાઇન કરાવવી પડતી હોય અને પછી ફટાફટ જો બીજી ફ્રેન્ચાઇઝી ઉભી થઈ જતી હોય તો યાર વાતમાં માલ છે,
કંઈક તો છુપાણું છે આ વાતમાં. હવે હું તમને એક વિડીયો બતાવું, થોડું ઘણું તમને સમજાય તો ઠીક છે. ભગવાન આપણને ઘણું આપ્યું છે. મારે એવું નથી એક આ બિઝનેસ છે, મારી પાસે ઘણા એવા બિઝનેસ છે અને આવા ઘણા બિઝનેસ મેં બંધ કરીને હું આગળ આવેલો છું. ડીએનબી ચાલુ કર્યું, ડીએનબી ખાલી બધી વસ્તુનો 100% આપણે ભાગ આપ્યો, જેટલું થતું હતું એટલું આપણે કરીને દીધું. એમાંય આપણે કઈ નથી માંગ્યું અને છેલ્લે આવું થાય અને એ લોકો એવું સમજાવે આપણને કે અફસોસ કરશે, તો યાર એ વસ્તુ વ્યાજબી નથી. એમ સાંભળજો, બતાવું આ કઈ એંગલે તમે મને કોમેન્ટ કરી કેજો કઈ એંગલ આ વસ્તુ સાચી છે. આ શેઠનો ઘમંડ નથી. મને ઘમંડ છે. ઓકે ગાઈસ, તો ભરત મને આ શેઠનો ઘમંડ નથી. મને ઘમંડ છે. ડી કાર્ડ નાખ્યું, જોયું? અફસોસ કરશે. તો ભરત કોઈ તો એમ કહેતું હતું કે ડી નહીં કાઢવાનું, બટ જવા દો. અહીંયા બહુ સારા માણસો છે જે આપણા ગયા પછી આપણું સારું વિચારે છે. અફસોસ કરશે, 100%ની વાત છે. 100% યાદ કરશો. હવે અફસોસ કરશો. એ એક આ વિડીયો બતાવું તમને. ચાવી ગોટાળે ચડી ગઈ. ફોન કર્યો છે, આવે છે હમણાં. ડીએનબી ની ચાવી એની પાસે છે. ચાવી અમારી પાસે 3 છે. એક મેનેજર પાસે છે, એક નીલભાઈ પાસે, એક ચાવી ગોટે ચડી ગઈ છે. એ ચાવી હજી મારી પાસે જ છે. જે ગોટે ચડીને ચાવી મારી પાસે જ છે. અને મેં તો સામેથી યાર જાતું કર્યું. ભગવાન આપણને ઘણું દીધું છે યાર, શું કામ આપણે આવું કરવું જોઈએ? પણ સામેથી શું કામ તમે ઊભું કરો છો બધી વસ્તુ? એમ કહું, જે પણ પ્રોબ્લેમ એનું સોલ્યુશન હોય, વિડીયો બનાવીને કોઈને સમજાવવાના ના હોય એમ. બાકી આ ડીએનબી કઈ રીતના ઊભું થયું, કઈ રીતના પ્લાન હતો, શું હતું, એ બધું તમને વાત કરીશ. પણ એમ થાય કે યાર આપણે કઈ નતા કરવા માંગતા, આપણે મહાદેવ ઉપર છોડીને બધી વસ્તુ ચાલીએ છે. મને એવું ઘરેથી એવું કહેવામાં હતું કે ડીએનબી માં નીકળે તો વિડીયો બનાવી નાખ ને કે આપણે નીકળી ગયા. મેં ના બનાવ્યો. મેં તું નહીં, આપણે એવું કાંઈ કરવા નથી થતું, શાંતિથી નીકળી જવું છે. કોઈ જાતનું કાંઈ નથી ને આપણે સામેથી ભાગ હટાવીએ છીએ. સામેથી ભાગ હટાવ્યા પછી જો આવા વિડીયો આવતો ને, ફ્રેન્ચાઇઝીની વાત તો 2 નંબરની વાત છે કે ભાઈ ચાલો મારે એમાંથી ભાગે નથી જોતો. પણ મને ખબર હતી કે સાઇન કરવા શું કામ બોલાવે છે. માનતા પૂરી થઈ ગઈ, સાઇન કરવા બોલાવી લીધા, ડન છે બધું. તો આવું બધું જીવનમાં ચાલે છે. મહાદેવ કરે એ ઠીક, મારો ભોળિયોનાથ કરે એ ઠીક. અને જો આ વસ્તુ છે હતી બધી ક્લિયર. અને મને હજુ એક સિંગલ પણ ફોન ન થયો વિડીયો મૂક્યા પછી કે તમે ભાઈ કેમ વિડીયો મૂકો. તો મારી પાસે ના જવાબ હતા. કદાચ મને એમ ફોન કરીને કીધું હોત ને કે ભાઈ તમે આવું કામ વિડીયો મૂકો, તમે સામેથી ભાગ કાઢ્યો ને તમે આવું કેમ બોલ્યા છો, તો એના જવાબ મારી પાસે હતા. આજે હું પબ્લિકલી જવાબ આપું છું. શું કામ? કે મેં લોકોએ પબ્લિકલી જવાબ આપ્યો છે. નીલભાઈ કે આ રીતના હતું, નામ દઈને કીધું કે ભાઈ તમુભાઈ આવું કામ કર્યું હતું, તમુભાઈ મને આ રીતના કહ્યું. તો નીલભાઈ તમે 100% તમે સાચા છો. તમારું દિલ બહુ મોટું છે. 100% તમારી વાત સાચી છે અને એમાં કઈ ના ઘટે. 100% તમારી વાત સાચી છે. તો આવું બધું હતું અમારી કહાની. હજુ તો ઘણું બધું છે પણ આગે ગોરખ જાગે, જે થાય જોયું જશે હવે. બાકી મને કોઈથી કઈ પ્રોબ્લેમ નથી, કોઈથી કઈ વાંધોય નતો. બસ શાંતિથી મેં તો નીકળી જાવ ડીએનબી માંથી. પણ નીલભાઈ જો કહેતા હોય કે હું ભાઈ સામેથી કાઢવાની વાત કરી, સામેથી નીકળી જવું છે, રિક્વેસ્ટ કરી, 100%ની વાત છે. મેં સામેથી કર્યું. ડીએનબી નો નામ એમનેમ રહેશે. નીલભાઈ મને સામેથી કહ્યું, મેં તો નામ તમારે ચેન્જ કરવું છે કે ના, ડીએનબી નામ તો મારે એમનેમ જ આખું ડીએનબી, ડી ફોર ધમુ. બાકી તમને ખબર જ છે. આવું તો અમારે ધંધામાં કેટલી બધી આવીને કંઈ પણ આ બધું સોશિયલ મીડિયામાં આવે એટલે યાર ખરાબ લાગે કે ભાઈ પબ્લિક આખી સમજી ગઈ હતી આ જે વસ્તુ મૂકવાથી. આ બ્લોગ તમે જે મૂક્યો હતો ને નીલભાઈ, કે અફસોસ કરશે, તો આમ કરીને ઝૂમ કરીને તમે ડી ને કાપી નાખો, તણીનો ફોટો હોય શોરૂમમાંથી હટી જાય, એ તમારી ઈચ્છા. ડીએનબી અને મેં ડીએનબી ના પેજમાંથી મને અનફોલો કરી નાખો. એને એ દિવસે તમે વિચારો જ કરાય, જે દિવસે સાઇન કર્યો દિવસે આખું એનો બધાનો હાવભાવ બદલી ગયો. એટલે અલા ડીએનબી મેં સામેથી મૂક્યું, હજી કહું છું મેં સામેથી. મને કોઈ જાતનો અફસોસ નથી. પણ તમે જો પબ્લિકને એમ સમજાવતા હોય ને કે અફસોસ કરશે, તો એ આ ધમુ નહીં. આ ધમુ અફસોસ ન કરે અને કોઈ દી કર્યોય નથી અને કરવાનો થતોય નથી. મારો મહાદેવ કરે ને એ જ કરવાનું થાય છે, એ ક્યાંય નહીં કરવાનું થાય. મહાદેવ જ્યાં લઈ જાય ને જવાનું છે. પણ જો તમારે પબ્લિકલી જવાબ આપવો છે તો હું એના પાસે, મારી પાસે બધા જવાબ રેડી છે. ગાઈસ આવું બધું હાલે છે. ડીએનબીમાં તો શું હવે, ડીએનબી જ છે. ડીએનબી આગળ વધે એનું બે હાજરીની પ્રાર્થના છે કે ડીએનબી ખૂબ આગળ વધે, ખૂબ એટલે ખૂબ આગળ વધે. એ મહાદેવની બે હાજરીની પ્રાર્થના છે. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. બાય બાય. આ લાઈવ અપડેટ હતું. આજે નીલભાઈ વિડીયો મૂક્યો તો મારે દેવો પડે સામો જવાબ. પબ્લિકલી જો બ્લોગમાં મૂક્યું છે તો મારે પણ મૂકવું પડે ને. ચાલો, રૂગા પ્રેન્ક કરે છે. અને એક બીજી વાત તમને મળી હશે કે ભરતભાઈની આઈડી સસ્પેન્ડ થઈ ગઈ છે. આ આઈડી છે ને ઓછામાં 10 થી 15 દીમાં રિકવર થઈ જશે. એટલે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમે વ્લોગ જોવો ને મોજ કરો ને. હા, મને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નવા વ્લોગમાં.